પાવર ગ્રીડ પર નિમેશ એક વ્યૂ લઈએ, કારણ કે બંને કંપનીઓ ગઈકાલે આપણને એક ઘટાડો બતાવી રહી હતી. બંને નિફ્ટીના લૂઝર્સમાં આજે એક પુલ બેક છે. એનટીપીસી 1.5% ઉપર છે અત્યારે, ડેઝ હાઈ પર છે, અને પાવર ગ્રીડ પણ અત્યારે 290ના ડેઝ હાઈ બનાવ્યા છે. બંને કંપનીઓ પર એક વ્યૂ વ્યૂ બંને કંપનીઓ માટે બુલિશ છે. અને જે પ્રમાણે આપણે પાવર ડિમાન્ડ અત્યારે ઇન્ડિયાની અંદર રાઇઝ થઈ રહી છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે માર્કેટની અંદર તમે એક જે થીમ ચાલી રહી છે, તમે જુઓ તો કે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઓ નથી એવી કંપનીઓમાં અત્યારે માર્કેટમાં બાઇંગ ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છો. કન્ઝમ્પશન ડ્રીવન ઇન્ડિયન ડોમેસ્ટિક કંપનીઓ પર અત્યારે જે છે આપણે એક સ્ટ્રોંગ જોઈ રહ્યા છે. તો બંને કંપની એ જ મોડેલની અંદર આવી રહી છે. અને હું માનું છું કે અગેન જે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, આગળ જતા પાવરની ડિમાન્ડ જે છે સ્ટ્રોંગ રહેશે એવું માનું છું. અને ઉપરના લેવલથી એક સારું કરેક્શન આવી ગયું છે. આવતા 3 થી 6 મહિનાનો વ્યૂ લઈને ચાલવામાં આવે તો ડેફિનેટલી વ્યૂ બુલિશ છે. અને એનટીપીસી ની અંદર તમે સ્ટ્રક્ચર જુઓ તો એક રાઉન્ડિંગ પેટર્નનું ફોર્મેશન જે છે ચાલી રહ્યું છે. અને સ્ટોકની અંદર હું માનું છું કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 400 રૂપિયા સુધીના લક્ષ્યાંક જે છે એ એનટીપીસી ની અંદર જોવા મળે એવી સંભાવના લાગી રહી છે. વ્યૂ બુલિશ છે. એનટીપીસી ની અંદર ખરીદી કરીને ચાલી શકાય. પાવર ગ્રીડ ની અંદર પણ હું માનું છું કે આવતા દિવસોની અંદર 340-350 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. બંને પર એક વ્યૂ જે છે એનટીપીસી અને પાવર ગ્રીડ પર એક ફોકસ રાખવું જોઈએ. એમ&એમ ફિનાન્શિયલ માટે એક વ્યૂ લઈએ. વિરાટ, આજે આ સ્ટોક ફોકસમાં એટલા માટે આપણે અત્યારે રાખીશું. અત્યારે તો 0.5% આસપાસ ઘટાડો છે, વધારે કોઈ પ્રાઇસ એક્શન નથી, પરંતુ Q4 બિઝનેસ અપડેટ કંપનીની આવી છે, જ્યાં ડિસબર્સમેન્ટ્સમાં વધારો જોઈ રહ્યા છે. અસેટ ગ્રોથ જે છે એ એક વધતો આપણને બતાવી રહ્યું છે. ગઈકાલે સૌથી વધારે F&Oમાં ઘટ્યું હતું. એમ&એમ ફિનાન્શિયલ શોર્ટ બિલ્ટઅપ થયા હતા. તમે કઈ રીતે સલાહ આપશો અહીંયા સ્ટોક પર? એમ ફાઇનાન્શિયલ્સને જોઈએ તો છેલ્લા 6 મહિનાથી આપણને સીમિત રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જ્યાં 300 રૂપિયા પાસે આપણને એક સારો એવો હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે, એક સારો સપ્લાય ઝોન આપણને એ લેવલ પર બનતું જોવા મળ્યું છે. નીચેની સાઈડ પર 260 ની આસપાસના જે લેવલ્સ છે એ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી રેન્જની અંદર કારોબાર કરે છે ત્યાં સુધી આપણે રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય. અગર અહીંયાથી બાય કરવું હોય તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. 260 ની આસપાસ તમને ફરીથી આ કાઉન્ટર મળે છે તો ત્યાંથી તમે લોંગ કરીને ચાલી શકો છો. તમારો ટાર્ગેટ રહેશે 300 રૂપિયાની આસપાસનો, જ્યાં તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો એ છે 260 ની આસપાસના લેવલ્સ માટેનો, સોરી 250 રૂપિયાની આસપાસના લેવલ્સ માટે. તો રિસ્ક રિવોર્ડ બી ઘણું ફેવરેબલ છે. તો ઘટાડો આવે છે 260 પાસે બાય કરો, 250 લોસ મેન્ટેન કરો, અને ઉપરમાં 300 રૂપિયા સુધીના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. 300 સુધીના લેવલ્સ એમ&એમ ફિનાન્શિયલ્સ જે છે આપણને એક ખાસ કરીને બતાવી રહ્યા છે. એકવાર નજર નિફ્ટી પર કરીએ. ડે સ્લોથી ઓવરઓલ રાધર માર્કેટ ખાસા રિકવરી બતાવી રહ્યા છે. 23,250 પર અત્યારે નિફ્ટી જોઈ રહ્યા છે. ડે સ્લોથી જે માર્કેટમાં રિકવરી આવી છે, ખરીદદારી અત્યારે થોડી આવતી છે, હજુ નેગેટિવ રેડમાં છે, પરંતુ ખરીદદારી આવતી બતાવી રહ્યા છે. નિફ્ટી બેંક અત્યારે 150 પોઈન્ટનો ઘટાડો છે, પરંતુ ત્યાં પણ નીચલા સ્તરેથી એક જોરદાર રિકવરી બજાર બતાવી રહ્યું છે. સેન્સેક્સમાં તો ખાસું પ્રેશર હતું, ત્યાં પણ અત્યારે 76,250 ઉપરના લેવલ્સ જે છે આપણને બતાવી રહ્યું છે. અને હવે મિડકેપમાં તો ખરીદદારી આવી, ગ્રીન ઝોનમાં છે, 52,140 આસપાસ. નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અત્યારે મજબૂત, 0.5% મજબૂતી, જ્યાં આપણને 0.5% ઘટાડા સાથે શરૂઆત થઈ હતી મિડકેપ સ્મોલ કેપ, એ હવે એક ખરીદારી બતાવી રહ્યા છે. ઇન્ડિયા વિક્સ પણ અત્યારે 0.5% આસપાસ અત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ એક મજબૂતી બતાવી રહ્યો છે. અને એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખાસ જુઓ, પોઝિટિવ થઈ ગયો છે. હવે 662 સ્ટોક્સ ઘટી રહ્યા છે, પરંતુ એની સામે 1601 સ્ટોક્સ એવા છે કે જે એડવાન્સ તરફ આપણને કારોબાર કરતા NSE પર બતાવી રહ્યા છે. એટલે માર્કેટ બ્રેથ પણ પોઝિટિવ થઈ છે. ઇન્ડેક્સમાં પણ નીચલા લેવલથી એક આપણને સુધારો થતો જોઈ રહ્યા છે. રૂપિયો પણ થોડું એક સુધાર બતાવી રહ્યું છે, જે એક નરમાશ સાથેની શરૂઆત હતી, અત્યારે 16 પૈસા આસપાસ છે. ખાસા એક નરમાશ સાથેની એક નબળા એક લેવલ્સ બતાવ્યા હતા ગઈકાલના ક્લોઝની સામે. તો ત્યારે કરન્સી બજાર અપડેટ પણ એક સ્ક્રીન પર. એની સાથે અત્યારે સ્ટોક્સ જો ગેઇનિંગ તરફ પણ સ્ટોક્સ થોડા વધતા જોઈ રહ્યા છે. તો એમાંથી એક જે સ્ટોક નીચલા લેવલ્સથી એક સુધારો બતાવી રહ્યો છે, શ્રીરામ ફિનાન્સ. નિમેશ, વ્યૂ લઈએ આપની પાસેથી. ડેઝ લો જે 632ના હતા ત્યાંથી અત્યારે ડેઝ હાઈ પર શ્રીરામ ફિનાન્સ બન્યો છે, અને નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે એક ફંડામેન્ટલ્સ જણાવશો સ્ટોકના, કંપનીના? શ્રીરામ ફિનાન્સના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. અને આપણે જોયું હતું કે એનબીએફસી સ્પેસની અંદર જ્યાં કમ્પ્લીટલી એઝ એ સેક્ટરે આઉટપરફોર્મ કર્યું હતું, ત્યાં શ્રીરામ ફિનાન્સ જે છે એક મેસિવલી આઉટપરફોર્મ કરતું આપણે જે છે એ જોવા મળ્યું હતું. હું માનું છું કે જે પ્રમાણે આગળ જતા ઇન્ટરેસ્ટ રેટની સાયકલ આપણે જોઈ રહ્યા છીએ, આરબીઆઈ દ્વારા કટ કરશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જો ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થશે તો અગેન કોસ્ટ ઓફ બોરિંગ, જે આ બધી એનબીએફસી માટે મોટો ચેલેન્જીસ હતું માર્જિનને મેન્ટેન કરવા માટે, એની અંદર ક્યાંક ને ક્યાંક એક રાહતના સમાચાર મળશે. અને આગળ જતા જે છે એ આવતા 6 મહિના પછી એ લોકોની જે કંઈ પણ બુક્સ છે એની અંદર નીમનું એક્સપાન્શન થશે ને એની સાથે પોઝિટિવિટી જોવા મળશે.
હું માનું છું કે શ્રીરામ ફાઇનાન્સની અંદર કરંટ લેવલે પણ જો કોઈ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલી શકાય. નીચેની તરફ અગેન સ્ટ્રક્ચર જે પ્રમાણે બની રહ્યું છે, એક મજબૂત સ્ટ્રક્ચર છે. સ્ટોક શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ બધી એવરેજીસ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ત્યાં આપણે બાઇંગ જોઈ રહ્યા છીએ. એટલે વ્યૂ બુલિશ છે શ્રીરામ ફાઇનાન્સની અંદર. નીચેની તરફ હું માનું છું કે 670 નો સ્ટોપ લોસ મૂકી અને કોઈ પણ જાતનો ઘટાડો આવે છે તો 570 નો સ્ટોપ લોસ મૂકી અને કોઈ પણ જાતનો ઘટાડો આવે છે તો ત્યાં ખરીદી કરીને ચાલી શકાય. ઉપરની અંદર 750 થી 800 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા 6 મહિનાની અંદર જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. 570 ખાસ એક સ્ટોપ લોસ રાખી શકો છો શ્રીરામ ફિનાન્સ માટે. વધુ એક ફાર્મા કાઉન્ટર પર વ્યૂ લઈએ વિરાટ, એ છે ઓરોબિંદો ફાર્મા. કારણ કે જે વોલ્યુમ બેઝડ સ્ટોક્સ છે અત્યારે એમાં સૌથી વધારે ઓરો ફાર્મા અત્યારે 7% આસપાસની ખરીદારી બતાવી રહ્યું છે. તો તમે કઈ રીતે સલાહ આપશો ઓરો ફાર્માના ચાર્ટ્સ પર? તો ઓરો ફાર્માને જોઈએ તો આજના દિવસમાં એને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરીને એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં આપણને સારી એવી રેલી બનતી જોવા મળી, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારના હવે આપણને હાયર એન્ડથી પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળી રહ્યું છે. તો નીચેની સાઈડ પર અગર જો 1220 નો લેવલ જાળવી રાખે છે તો કદાચ આપણે એક્સપેક્ટ કરી શકાય કે ફરીથી આપણને અહીંયાથી રેલી કન્ટિન્યુ થતી જોવા મળે, જે ઉપર લીડ કરી શકે છે 1350 સુધીના લેવલ્સ માટે. પરંતુ જો 1220 ની નીચે જાય છે તો આપણને ફરીથી નીચેમાં 1160 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. તો કન્ડિશનલ બાય રહેશે. અગર જો 1220 ની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો ત્યાંથી તમે લોંગ ઇનિશિયેટ કરીને ચાલી શકો છો 1350 રૂપિયા સુધીના ટાર્ગેટ્સ માટે અને નીચે તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 1180 ની આસપાસનો. 1180 નો એક નીચેનો સપોર્ટ મેન્ટેન કરી શકો છો ઓરો ફાર્મા માટે. આઈશર મોટર્સ માટે એક વ્યૂ લઈએ નિમેશ આપની પાસેથી. અત્યારે થોડી ઘણી એક મજબૂતી છે, પરંતુ એ મહત્વનું કે ડેઝ લોથી રિકવરી, વેચવાલીમાંથી અત્યારે ખરીદદારી આવતી જોઈ રહ્યા છે આઈશર મોટર્સમાં. તમે કઈ રીતે સલાહ આપશો અહીંયા? ચાંદની, આપણે વારંવાર જ્યારે ઓટો સ્ટોકની ચર્ચા, ઓટો સેક્ટરની ચર્ચા કરતા આવીએ છીએ ત્યારે બે કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને આઈસર મોટર, આ બંને તરફના વ્યૂ મારા હંમેશા બોલિશ રહ્યા છે. અગેન તમે જુઓ તો રૂરલ રિકવરી જે છે એ અત્યારે થઈ રહી છે ને આપણે નંબર ઓફ તમે મોટરસાયકલનું સેલ્સ જુઓ તો એક સ્ટ્રોંગ થઈ રહ્યું છે. કંપનીના અગેન જે કંઈ પણ બિઝનેસ મોડેલ છે, ડોમેસ્ટિક સેલ્સ જે છે વધારે સ્ટ્રોંગ છે. ઇન્ટરનેશનલ અને પર્ટિક્યુલરલી યુએસ કરતા ડોમેસ્ટિક સેલ્સ વધારે આંકડા મજબૂત છે. એટલે આ જે કંઈ પણ અત્યારે પરિસ્થિતિ છે એની અંદર કંપનીના ફંડામેન્ટલને મોટી કોઈ ઇમ્પેક્ટ નહીં આવે અને હું માનું છું કે કરંટ લેવલથી સ્ટોકે જુઓ તમે ઓટો સેક્ટરને આઉટ પરફોર્મ કર્યું છે, ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. વ્યૂ મારો બુલિશ છે. મને લાગે છે કે હજુ પણ આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે. આઈસર મોટરની અંદર હું માનું છું કે 3 થી 6 મહિનાની અંદર જોવા જાય તો જો આ વખતે પણ જો ચોમાસું સારું જશે તો ડેફિનેટલી એક દિવાળી સુધીમાં ઘણી પોઝિટિવ ઇમ્પેક્ટ આ સ્ટોકની અંદર આવી શકે છે. એટલે હું માનું છું કે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ટોકને પોર્ટફોલિયોમાં રાખવાનો છે અને ઉપરની તરફ 6200 6500 સુધીના લક્ષ્યાંક દિવાળી સુધીમાં જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. 6200 આસપાસના એક લેવલ્સ ધ્યાનમાં રાખો આઈશર મોટર્સ દિવાળી સુધી, પરંતુ એક સમય આના માટે ખાસ કરીને રાખવાનો છે. ત્યારબાદ ઓવરઓલ આપણે એક જોઈ રહ્યા છીએ ઓએમસીઝમાં પણ એક ખરીદદારી. નિમેશ, છેલ્લે આપણી પાસેથી એના પર થોડો વ્યૂ લઈ લઈએ. અત્યારે બીપીસીએલ જે છે એના પર નજર કરીએ તો બીપીસીએલમાં 1.8% આસપાસની મજબૂતી, ડેઝ હાઈના લેવલ બતાવી રહ્યું છે. એચપીસીએલ 1.5%, 2% ઇન્ફેક્ટ ખરીદદારી સાથે આપણને કારોબાર થતો જોઈ રહ્યા છીએ. આઈઓસી 0.5%ની મજબૂતી બતાવી રહ્યું છે. ઓએમસીઝ માટે જે અત્યારે ખરીદદારી ડેઝ લોથી અહીંયા પણ રિકવરી આવી છે, કઈ રીતે આપ સલાહ આપશો? હું માનું છું કે ઓએમસીસી ની અંદર ખાસું કરેક્શન ઉપરના લેવલથી આવી રહ્યું છે અને અત્યારે આપણે એક વેલ્યુ બાઇંગ જે છે જોઈ રહ્યા છે કે હાઈ ડિવિડન્ડ યીલ્ડ કંપનીઓ છે અને રેગ્યુલર આપણે આ બધી કંપનીઓ તરફથી રેગ્યુલર મોટું ડિવિડન્ડ જે છે મળતું આવી રહ્યું છે. હું માનું છું કે અગેન આ વેલ્યુએશનનો કમ્ફર્ટ છે. અહીંથી બહુ મોટા અર્નઅપ્સ અને રિટર્ન નહીં જોવા મળે, પરંતુ અગેન એક માર્કેટની વોલેટિલિટીમાં તમને સ્ટેબિલિટી જોઈતી હોય તો એએમસી ડેફિનેટલી આપી શકશે એવું માનું છું. આઈઓસી ની અંદર મારું માનવું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર ઉપરમાં 150-155 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. બીપીસીએલ ની વાત કરું તો બીપીસીએલમાં ઉપરની તરફ હું માનું છું કે 340-350 એક સારું રેઝિસ્ટન્સ એરિયા છે. એ લેવલ સુધીના અપસાઇડ શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવી શકે છે. એટલે તમારે જો 8 થી 10%ની અપસાઇડને રમવું હોય તો ડેફિનેટલી આ બધા કાઉન્ટર જે છે એ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી ઘણા સારા લાગી રહ્યા છે. ઓકે, આઈઓસી 155 લેવલ્સ, બીપીસીએલ 340-350 આસપાસ પણ ઉપર લેવલ્સ બતાવી શકે છે. એ સાથે જ